ओम श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, पवित्र नवरात्रि में આપણે સાંભળી રહ્યા છીએ શ્રીમદ દેવી ભાગવત અને આજે અત્યાર સુધીમાં આપણે 1 થી 4 સ્કંદ સાંભળી ચૂક્યા છીએ અને હવે આપણે સાંભળીશું સ્કંદ 5મો। या देवी सर्वभूतेषु मानव दुर्गा रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। जय माताजी। स्कंद 5मो मित्रों ध्यानथी सांभळजो અને આ વિડિયો જે દેવી ભાગવતના મેં મૂક્યા છે એ બીજાને પણ શેર કરજો, જેથી બીજાને પણ આ પુરાણ આ દેવી ભાગવત સાંભળવા મળે, આપણને પણ એનું પુણ્ય મળે। તો મિત્રો આ કામ જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। स्कंद 5मो। रंभ करंभ तथा इंद्र तथा देवोनु महिषासुर वगैरे साथे युद्ध। राजा जन्मे जमे कह્યું, प्रभु तमे भगवती योगेश्वरीना प्रभावनु वर्णन कर्યું, હવે આપ મને એમના ચારિત્રનું વર્ણન કરી મને કહેવાની કૃપા કરો, કારણ કે એ સાંભળવા માટે મારું મન અત્યંત રોમાંચિત છે। રાજા જન્મેજીની ઈચ્છા જાણીને વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, હવે તમને હું ભગવતી દેવીનું ચરિત્ર વિસ્તારપૂર્વક કહું છું, તે સાંભળો। પૂર્વ એક અત્યંત દુષ્ટ એવો ધરતી ઉપર મહિષાસુર નામનો રાજા હતો। એના રાજ્યકાળમાં દેવો અને દાનવો વચ્ચે ભયાનક યુદ્ધ હતું। રાજેન્દ્ર, આ મહિષાસુરે અત્યંત કઠોર એવું તપ કર્યું। સુમેરુ પર્વત ઉપર તપસ્યા કરતા મહિષાસુરને જોઈને દેવતાઓ આશ્ચર્ય પામ્યા। તેણે 10,000 વર્ષો સુધી તપ કર્યું અને જ્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા ત્યારે વરદાનમાં તેણે એવું માંગ્યું કે મારું મૃત્યુ થાય જ નહીં। ત્યારે બ્રહ્માજી કહેવા લાગ્યા, મહિષાસુર, જન્મ અને મરણ એ તો પ્રકૃતિનો ખેલ છે, તે મિથ્યા થઈ ન શકે, પરંતુ હું તને વરદાન આપું છું કે તારું મૃત્યુ જ્યારે પણ થશે ત્યારે તે સ્ત્રીના હાથે જ થશે, તને કોઈ પુરુષ મારી નહીં શકે। વરદાન મેળવીને એ દૈત્યરાજ પોતાના ઘેરે ગયો। બ્રહ્માજી પોતાના સ્થાને ચાલ્યા ગયા। હે પ્રભુ, આ મહિષાસુર કોના પુત્ર થયા? આ મહાબલીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? એ તો મહાન આત્મા હતો, પછી તે મહિષ આવો ભયાનક દૈત્ય કેવી રીતે બન્યો? વ્યાસજી કહેવા લાગ્યા, હે જન્મેજય, રંભ અને કરંભ નામના 2 દાનવો દનુના પુત્ર થયા। આ રંભ અને કરંભને કોઈ સંતાન ન હોવાથી તેઓ બંને પુત્રની ઈચ્છાથી કઠોર તપ કર્યું। રંભ નામના દાનવે વડની છાયામાં પંચાગ્નિ સાધના કરવા લાગ્યો, જ્યારે કરંભ પંચનંદના પવિત્ર જળમાં ડૂબીને કઠોર તપ કર્યું। ત્યારે ઇન્દ્રએ ભૂંડનું રૂપ લઈને જળમાં જઈને પેલા દુરાચારી દાનવ કરંભના પગ પકડી લીધા અને કરંભ ડૂબી મર્યો। ત્યારે રંભને તેના મૃત્યુ પામવાથી ખૂબ જ દુઃખ થયું અને ખૂબ ક્રોધિત થઈ પોતાના ડાબા હાથે ખડક પકડી પોતાના વાણ ખેંચીને મસ્તક કાપી અગ્નિને ભેટ ધરવા તૈયાર થયો। ત્યારે તેને અગ્નિદેવે પ્રગટ થઈને રોક્યો અને રંભને કહેવા લાગ્યા, રંભ, વરદાન માંગી લે। અગ્નિદેવનું કહેવું સાંભળી રંભ કહે, મારે 3 લોકમાં વિજય થાય તેવો પુત્ર આપો। અગ્નિદેવે કહ્યું, હે રંભ, તારી ઈચ્છા કામના પૂર્ણ થશે, તથાસ્તુ તું કોઈ સુંદર સ્ત્રી ઉપર મોહિત થઈશ અને તેના ગર્ભથી તારે જોઈએ છે તેવો મહાપ્રતાપી પુત્ર તને મળશે। વ્યાસ નારાયણ કહે છે, અગ્નિદેવે વરદાન આપ્યું। રંભે તેમને પ્રણામ કર્યા પછી પોતાને સ્થાને જવા રવાના થયા। દાનવો પશુ વૃત્તિવાળા જ હોય, તેથી રંભ પણ એ જ વૃત્તિવાળો હોય। એક ભેંસ રસ્તા જતી સામે મળી, તેના ઉપર કામવાસ સવાર થઈ અને તેના ઉપર આસક્ત થયો। આ સમયે ભેંસને ગર્ભધારણ કરવા માટેનો સમય થયો હોય। રાજાના વીર્યથી ભેંસને ગર્ભ રહી ગયો। કહે છે કે ભાવિ અત્યંત બળવાન હોય છે। એ જ સમયે એ ભેંસને જોઈ કામાતુર એક પાડો તેના ઉપર સવાર થઈ જતા રંભ તેને મારવા લાગ્યો। એટલે પોતાના કાર્યમાં વિઘ્ન નાખનારા રંભને પાડાએ પોતાના સિંગથી રંભના હૃદય ઉપર ઘા માર્યા અને રંભને ઈજા થઈ, તેનાથી તેનું મૃત્યુ થયું। ત્યારે પેલી ભેંસ ભયથી વિહ્વળ થઈ ત્યાંથી નાસી છૂટી। એ જ સમયે વટવૃક્ષની છાયામાં બેઠેલો યક્ષોએ આ જોયું કે ભેંસ પોતાના શરણે આવી છે। ત્યારે યક્ષો પોતાના ધનુષ બાણું ઉઠાવી પેલા પાડા ઉપર બાણોથી વર્ષા કરી અને બાણના પ્રહારથી પાડાનું મૃત્યુ થયું। ત્યાર પછી યક્ષોએ રંભના મૃત શરીરને અગ્નિ સંસ્કાર કરવા માટે ચિતા ઉપર ગોઠવ્યો। ભેંસને તે વખતે જ્ઞાન થયું કે મારનાર પોતાનો પતિ થાય, એટલે તે પણ રંભની પાછળ ચિતા ઉપર કૂદી અને સતી થઈ અને મહિષ એટલે કે ભેંસ તથા પ્રેમી પતિને પોતાની છાતીએ દબાવી દીધો। ત્યારે તરત જ તે ચિતામાંથી મહાબલી મહિષાસુર નીકળ્યો। તેની પાછળ રંભ પણ બીજું શરીર ધારણ કરીને રક્તબીજના રૂપે નીકળ્યો। આમ મહાબલી રંભથી જ આ બંનેની ઉત્પત્તિ થઈ। વ્યાસ કહે છે, હે રાજન, દેવો દાનવો અને માનવોથી અવધ્ય હતો। મહારાજ, મહાન આત્મા મહિષાસુરના જન્મની તથા એને મળેલા વરદાનનો આ પ્રસંગ છે। વ્યાસજી કહે છે, આ પ્રમાણે મહિષાસુરનો રાજ્ય અભિષેક થયા પછી તે દાનવ
જગત ઉપર રાજ્ય કરવા લાગ્યો. હે રાજન, બ્રહ્માજીના વરદાનથી દાનવ મહિષાસુર અભિમાનમાં ચકચૂર થઈ ગયો. તેણે પોતાના એક દૈત્યને દૂત બનાવી ઇન્દ્ર પાસે મોકલ્યો. દૂતે પોતાના દૈત્ય રાજને તે કહેવડાવ્યું હતું કે કહી સંભળાવ્યું કે ઇન્દ્ર, તમારી શક્તિઓને હું જાણું છું, તેમ છતાં તમને હું કહું છું કે તમે સ્વર્ગ છોડીને ગમે ત્યાં ચાલ્યા જાઓ અને તમારે અહીંયા જ રહેવું હોય તો મહાન મહિષાસુરની શરણાગતિ સ્વીકાર કરી લ્યો અને તેમના સેવક થઈને રહો. દૂત કહે છે, સચીપતિ, જો તમે મહારાજ મહિષાસુરના શરણાગત થઈ ગયા તો તે તમારી અવશ્ય રક્ષા કરશે, અને જો તમને આ વાત સ્વીકાર્ય નથી તો પછી યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. મહિષાસુરની આજ્ઞા અનુસાર દૂતે ઇન્દ્રને દૈત્યરાજ મહિષાસુરનો સંદેશ કહી સંભળાવ્યો. ઇન્દ્ર આદિ દેવો તથા બિડાલ મહિષાસુર તામ્ર દૈત્યો સાથેનું યુદ્ધ. વ્યાસજી કહેવા લાગ્યા, મહિષાસુરના દૂતના ગયા પછી ઇન્દ્રએ યમરાજ, પવનદેવ, કુબેર, વરુણ વગેરે દેવતાઓને બોલાવી કહ્યું, મહિષાસુર નામના પ્રસિદ્ધ એવા દાનવરાજે તેના દૂત મારફતે તેને સંદેશ કહેવડાવ્યો કે તમે તમારું સ્વર્ગ છોડી ચાલ્યા જાઓ અને જો તમારે રહેવું હોય તો મારું અધિપત્ય સ્વીકારી મારા સેવક થઈને રહો. દેવતાઓ, આ મહિષાસુર મહાબળવાન છે. વરદાન પામીને તે અભિમાની થઈ ગયો છે. આ એ મહિષાસુર છે કે જેનો પિતા રંભ નામનો દૈત્ય હતો. બધા દેવોને દૂતે જે કહ્યું તે સંભળાવી ઇન્દ્રએ પોતાના ગુપ્તચરોને દુશ્મન સેનામાં કેવા અને કેટલા બળવાન યોદ્ધાઓ છે તેમજ કેટલું સત્ય છે વગેરે બધા ભેદ જાણી તરત જ પાછા આવો એવી આજ્ઞા કરી. ત્યારે ગુપ્તચરોએ ત્યાં જઈને મહિષાસુરના સૈન્ય વિશેના બધો ભેદ જાણી ઇન્દ્રને કહી સંભળાવ્યો. દાનવ સૈન્યનો ભેદ જાણ્યા પછી ઇન્દ્રને ઘણું આશ્ચર્ય થયું. ત્યારે મંત્ર, વેદ તથા બૃહસ્પતિને બોલાવીને વિચાર વિમર્શ કરી સૌ દેવતાઓ ભેગા થઈને એવું નક્કી કર્યું કે યુદ્ધ જ અનિવાર્ય છે અને આપણે તે દાનવને હરાવી તેનો નાશ કરીશું. વ્યાસજી કહેવા લાગ્યા, હે રાજન, આમ નક્કી કરી સર્વ દેવો યુદ્ધ કરવા તત્પર થયા. બ્રહ્મા, વિષ્ણુ, શંકર આદિ દેવતાઓ પોતપોતાના વાહનો ઉપર બેસી દેવસેના સાથે નીકળી ગયા. ત્યારે ઇન્દ્ર પોતાના એરાવત ઉપર સવાર થઈ ચાલ્યા. દેવસેનને આગળ ચલાવી ત્યારે વચ્ચે જ મહિષાસુરના દૈત્ય સેનાનો ભેટો થઈ ગયો. પછી તો ત્યાં જ ધમાસણ યુદ્ધ થવા લાગ્યું. ધરતી કાપવા લાગી. મારો મારો, ઉભા રહો દેકારા પડકારા થવા લાગ્યા. એટલામાં સૈન્યના સેનાપતિ તિક્ષુરનો દેવોના હાથે વધ થઈ ગયું. આથી દૈત્ય સેનામાં ભંગણ પડ્યું. દૈત્યો ભાગવા લાગ્યા. ત્યારે મહિષાસુર અત્યંત ક્રોધે ભરાયો અને તેણે મહાબલી બિડાલ નામના દૈત્યને યુદ્ધ કરવા મોકલ્યો. મહાબાહુ, તું જા અને ઇન્દ્રને પરાસ્ત કરી દેવસેનાને છિન્ન ભિન્ન કરી નાખ. વ્યાસજી કહેવા લાગ્યા, એ બિડાલ દૈત્યમાં અસીમ બળ હતું. મહિષાસુરની આજ્ઞા થવાથી હાથી ઉપર સવાર થઈ બિડાલ દેવો સાથે યુદ્ધ કરવા લાગ્યો. દેવો અને બિડાલ વચ્ચે ભયાનક યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ઇન્દ્રને આખા શરીરે ક્રોધ વ્યાપી જવાથી તેની ઇન્દ્રિયો શિથિલ થવા લાગી. એટલે તેને પોતાના પુત્ર જયંતને સાથે રાખ્યો. ઇન્દ્ર અને જયંત બિડાલ સાથે યુદ્ધે ચડ્યા. એ જ સમયે જયંતે 5 ભયાનક પણ બિડાલને માર્યો. બાણ વગર વાગતાની સાથે બિડાલ રથમાંથી પડ્યા લાગ્યો. આ જોઈ તેના રથના સારથીને તેને પકડી રથમાં બેસાડી યુદ્ધ મેદાનમાંથી બહાર નીકળી ગયા. આ જાણીને દેવતાઓ આનંદથી ઝૂમી ઉઠ્યા અને વિજય ઘોષણા કરવા લાગ્યા. ત્યારે મહિષાસુરને ભયંકર ક્રોધ ચડ્યો અને તેણે પોતાના સુરવીર પરાક્રમી એવા મહાબળવાન તામ્ર નામના દૈત્યને યુદ્ધ કરવા મોકલ્યો. યુદ્ધ ભૂમિમાં આવતા તામ્ર દેવતા ઉપર તૂટી પડ્યો અને ભયંકર બાણ વર્ષા કરવા લાગ્યો. દેવો પણ ઘણા ક્રોધમાં હતા જ એટલે દાનવો ઉપર શસ્ત્ર પ્રહારો કરવા છતાં બોલવા લાગ્યા, ઊભા રહો કરી ગર્જના કરવા લાગ્યા. અને દેવના શસ્ત્ર પ્રહારથી તામ્ર પણ મૂર્છિત થઈ ધરતી ઉપર ઢળી પડ્યા. ત્યારે દૈત્યોમાં ભાગમ ભાગ થવા લાગી. દૈત્યો હાહાકાર કરવા લાગ્યા અને ભયના માર્યા ધ્રુજવા લાગ્યા. ત્યારે આ સમાચાર મહિષાસુરને મળતા તેણે પોતાની ભયંકર ગદા ઉપાડી અને ઇન્દ્ર સામે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે સંબાસુર નામનો એક દૈત્ય પોતાની અતિ ભયાનક અને જગતને ખતમ કરી નાખે, જેનાથી મુનિઓ પણ મોહ પામી જાય એવી માયા શક્તિનો પ્રયોગ કરી હજારો મહિષાસુર પ્રગટ કરી નાખ્યા. આ તમામ મહિષાસુરો દેવ સેના ઉપર તૂટી પડ્યા. ત્યારે ઇન્દ્ર સહિત સર્વ દેવો ભયભીત થઈ ગયા અને યુદ્ધ ભૂમિમાં પીછેહટ કરી ભાગી નીકળ્યા. ત્યારે મહિષાસુર અટ્ટહાસ્ય કરવા લાગ્યા. દાનવો તાનમાં આવી ગયા અને દેવતાઓના શસ્ત્રો, સાધનો, વાહનોને લૂંટી લીધા. મહિષાસુરે ઇન્દ્રનો ઐરાવત હાથી ઉચ્ચશ્રવા નામના અત્યંત કાબેલ ચમત્કારી અશ્વને પણ લઈ લીધો. આમ સ્વર્ગ ઉપર ઇન્દ્રના સિંહાસનને બેસી મહિષાસુર આરૂઢ થયો અને સ્વર્ગનો રાજા બનાવી બેઠો. દેવતાઓ ભયના માર્યા દુઃખી થતા બ્રહ્માજી પાસે આવી પહોંચ્યા અને તે સમયે બ્રહ્માજી કહેવા લાગ્યા, દેવતાઓ, મારાથી શું થઈ શકે? કારણ
મહિષાસુર વરદાન પ્રાપ્ત કરી અભિમાનમાં ચકચૂર થઈ ગયો છે, પરંતુ એક રસ્તો છે, તે કોઈ સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે. બાકી જગતમાં કોઈ પ્રાણી તેને મારી શકે નહીં. એટલે હું આ ભગવાન શંકર પાસે સાથે આપણે સૌ વિષ્ણુ લોકમાં જઈ ભગવાન શ્રી હરિને મળી દેવોને હિતકાર જે કાંઈ ઉપાય થશે તે વિશે આપણે વિચારીશું. સર્વ દેવોના તેજથી ભગવતીનું પ્રાગટ્ય. વ્યાસ ભગવાન કહે છે, બ્રહ્માજીના કહેવા પ્રમાણે સર્વ દેવો વૈકુંઠ પહોંચ્યા. વૈકુંઠ શ્રી હરિ વિષ્ણુ ભગવાનનું પરમ પ્રિય ધામ છે. ત્યાં તમામ શોભાઓથી સજ્જ એવું તેવું ભવન છે. દેવોનું આગમન થતા ભગવાન વિષ્ણુ પોતાના ભુવનમાંથી બહાર આવ્યા અને ખૂબ જ ઉત્સાહિત થઈને સર્વ દેવોને મળ્યા. ત્યારે દેવતાઓએ પ્રભુની સ્તુતિ કરી કહેવા લાગ્યા, પ્રભુ, અમે અત્યારે અત્યંત દુઃખમાં છીએ, દુઃખમાંથી પસાર થઈ રહ્યા છીએ. એ આપનાથી કાંઈ અજાણ નથી. મહારાજા, દુર્બુદ્ધિ એવો દુષ્ટ મહિષાસુરથી અમે અત્યંત દુઃખી થયા છીએ. તેના ઉપર અમે કોઈની લગામ નથી. તેથી હે નારાયણ, અમને તેનાથી ઉગારો. એની કોઈનાથી લગામ નથી. વ્યાસજી કહે છે, ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવતાઓ, પૂર્વકાળે મેં પણ તે દુષ્ટ મહિષાસુર સાથે યુદ્ધ કર્યું હતું, પરંતુ તેનો નાશ થયો નહીં. બ્રહ્માના વરદાન પ્રમાણે તે કોઈ સ્ત્રી હાથે જ મૃત્યુ પામે. એટલે તમે સૌ તમારા તેજથી કોઈ સ્ત્રી ઉત્પન્ન થાય તો તે સુંદર સ્ત્રી દેવી તેનો વધ કરી નાખે. વ્યાસજી કહે છે, દેવાધિદેવ ભગવાન શ્રી હરિ વિષ્ણુના વચન સાંભળી સર્વ દેવતાઓએ પોતાના શરીરમાંથી તેજ પ્રગટ કર્યું. સર્વપ્રથમ બ્રહ્માજીના શરીરમાંથી એક અત્યંત તેજ પુંજ પ્રગટ્યા. ભગવાન વિષ્ણુના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ. આમ સર્વ દેવોના શરીરમાંથી અત્યંત તેજસ્વી એવી તેજ રાશિ પ્રગટ થઈ અને એક સર્વાંગ સુંદર સ્ત્રી તે તેજ પુંજવાના ઢગલામાંથી ઉત્પન્ન થઈ. આથી આશ્ચર્યથી દેવો તેમને જોઈ રહ્યા. આ સ્ત્રી તેજ ભગવતી મહાલક્ષ્મી બની સામે ઉભા રહ્યા. તેમનામાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના અનુક્રમે સત્ય, રજ અને તમસ આ ત્રણેય પ્રકારના ગુણો તેમનામાં હતા. દેવી ભગવતી લક્ષ્મી 18 ભુજાઓની શોભાયમાન હતી. 18 ભુજાઓથી શોભાયમાન હતા. વ્યાસજી કહે છે, રાજન, દેવીના પ્રગટ થવાથી વિષ્ણુ ભગવાન દેવતાઓને કહેવા લાગ્યા, દેવતાઓ, તમે બધા તમારા આભૂષણો તથા તમારા શસ્ત્રો આ દેવીને અર્પણ કરો. વ્યાસજી કહે છે, વિષ્ણુ ભગવાનના વચનો સાંભળીને તમામ દેવો પ્રસન્ન થઈ ગયા અને ખુશી ખુશી પોતપોતાના શસ્ત્રો આભૂષણો દેવીને અર્પણ કરવા લાગ્યા. અને ત્યારે ભગવતી મહાલક્ષ્મી દેવીએ તે બધા આભૂષણો અને શસ્ત્રોને અંગીકાર કરી સિંહ સવારી કરી. ત્યારે તેમનું અત્યંત વૈભવશાળી શક્તિશાળી દિવ્ય સ્વરૂપ જોઈ દેવતાઓ તેમને પ્રણામ કરી દેવીની સ્તુતિ કરવા લાગ્યા. હે શિવા, શાંતિ, પુષ્ટિ એટલે રૂક્ષ્મણી નામથી પ્રસિદ્ધ દિવ્ય સ્વરૂપો ધારણ કરવા વાળા દેવી જગદંબાને નિરંતર પ્રણામ. જે કાલરાત્રિ, ઇન્દ્રાણી, સિદ્ધિ, બુદ્ધિ તથા વૈષ્ણવી નામથી પ્રખ્યાત છે એવા ભગવતી અંબાને અમારા નિરંતર પ્રણામ. વ્યાસજી કહે છે, દેવીની સ્તુતિ કરતા દેવોથી મહાદેવી પ્રસન્ન થઈ ગયા. કહેવા લાગ્યા, હે દેવતાઓ, હવે આ મૂર્ખ મહિષાસુરનો સંગ્રામ કરવું જ પડશે. વધ કરી જ નાખીશ. એટલે હવે આપ નિર્ભય અને નિડર થઈને રહો. વ્યાસજી કહે છે, દેવતાઓને આમ આશ્વાસન આપી દેવી એકદમ ખડખડાટ હસી પડ્યા અને ભયંકર ગર્જના કરી. દેવીને ભયાનક ગર્જના સાંભળતા દૈત્યો ડરના માર્યા ધ્રુજવા લાગ્યા. ધરા કહેતા ધરતી પણ ધ્રુજી ઉઠી, પર્વતો ડગમગી ગયા. શાંત સમુદ્રમાં ભયાનક મોજા ઉછળવા લાગ્યા. ત્યારે સુમેરુ પર્વત પોતાના સ્થાનેથી ડગી ખસ્યો. દિશાઓમાં પડઘા લાગ્યા. અભિમાની મહિષાસુરે પણ દેવી ગર્જના સાંભળી અને તેનો ક્રોધ સીમા વટાવી ગયો. તેને શંકા થવા લાગી. એટલે દૈત્યોને પૂછવા લાગ્યો કે આ શું થઈ રહ્યું છે. તેને દૂતોએ આજ્ઞા આપી કે આ ઘોર શબ્દ ક્યાંથી અને કોણે કર્યો તે જાણી લાવો. દૂતો ભગવતી અંબા સામે ગયા. તેમને ખ્યાલ આવી ગયો અને તરત જ પાછા વળી મહિષાસુર પાસે આવી કહેવા લાગે, દૈત્યરાજ, અમે ત્યાં ગયા ત્યારે એક સુંદર સ્ત્રી અમને દેખાઈ. તે સર્વાંગ સુંદર સ્ત્રીએ તમામ આભૂષણો પહેરેલા છે, હાથોમાં શસ્ત્રો ધારણ કરેલ છે, પરંતુ તે અદ્ભુત સુંદર નારી દેખાવે ભયંકર ભાસે છે. ત્યારે દૂતોની વાત સાંભળી મહિષાસુર પોતાના મંત્રીઓને કહેવા લાગ્યો કે હે વીર, તમે તે તીરછી ભ્રમરો વાળી સ્ત્રીને મારી પાસે લઈ આવો. હું તેને મારી પટરાણી બનાવીશ. વ્યાસ ભગવાન કહે છે, મહિષાસુરના આવા વચનો સાંભળી મંત્રી ભગવતી દેવી અંબિકા પાસે ગયો અને કહેવા લાગ્યો, હે મહાભાગ, મારા સ્વામીએ સમગ્ર જગત ઉપર વિજય મેળવ્યો છે. તેમને દેવો પણ મારી શકતા નથી. તેમનું નામ મહિષાસુર છે. તમે મનને મોહ પમાડ્યો તેવા રૂપે આવ્યા છો. એટલે તેઓ તમને મળવા માટે તત્પર થયા છે. માટે કરીને તમે મારી સાથે ચાલો અને મારા સ્વામીને મળો. હું આપને લેવા આવ્યો છું. વ્યાસજી કહે છે, મહારાજ, ભગવતી અંબા શ્રેષ્ઠ સ્ત્રી રૂપે બિરાજમાન હતા.
તેઓએ મંત્રીને કહ્યું, મંત્રીવર, બધા દૈત્યોનો નાશ કરવા માટે જ હું પ્રગટ થઈ છું. મહિષાસુરનો વધ કરવા માટે દેવોએ મારી પ્રાર્થના કરી છે. એ દાનવરાજ કારણે દેવતાઓના અત્યંત કષ્ટ ભોગવી રહ્યા છે. એટલે તમે મહિષાસુરને જઈને કહો કે હે મૂર્ખ, મારા બાણો તારા શરીરને વીંધી નાખે તે પહેલા તું પાતાળ લોકમાં ચાલ્યો જા. તો એ જ તારા હિતમાં છે. અસુર, અને જો તારે યુદ્ધ જ કરવું હોય ને તો આવી જા તારા દૈત્યો લઈને મારી સામે, એટલે હું તને જરૂર યમ સદન પહોંચાડીશ. માટે તૈયાર થઈ જા. તને યમ સદન પહોંચાડવાને માટે હું તૈયાર છું. વ્યાસ ભગવાન કહે છે, પેલો મંત્રી હળબડ્યો, માતાના બોલતી ધ્રુજવા લાગ્યો અને ભાગ્યો. સીધો મહિષાસુર પાસે જઈ પ્રણામ કરી કહેવા લાગ્યો, રાજન, સિંહ ઉપર વિરાજમાન તે સ્ત્રી અત્યંત સુંદર છે. તેણે તમને કહેવડાવ્યું છે કે દેવતાઓ સાથે વેર કરનારો મહિષાસુર મારા સાથે જ યમ સદન પહોંચી જશે. જો તેણે જીવવું હોય તો તે અત્યારે જ પાતાળ લોકમાં ચાલ્યો જાય. મૂર્ખ, સંભવ છે કે દુરાચારી મહિષાસુરનો વિચાર આથી વિપરીત હોય અને તે યુદ્ધ કરવા માંગતો હોય તો મારી સાથે યુદ્ધ કરી શકે છે. રાજન, તે સુંદરી અસીમ બળના અભિમાનથી છકેલી છે. વ્યાસજી કહે છે, મંત્રી પાસેથી વાત જાણી મહિષાસુર અભિમાનથી ભરેલો પોતાના વૃદ્ધ મંત્રીઓને બોલાવી મંત્રણા કરવા લાગ્યો. ત્યાર પછી પોતાના એક બળવાન યોદ્ધા તામ્રને બોલાવ્યો અને આજ્ઞા કરી, તામ્ર, તમે એ અભિમાની સ્ત્રીને યુદ્ધમાં જીતીને અહીંયા લઈ આવો. વ્યાસજી કહે છે, તામ્ર મહિષાસુરની આજ્ઞાથી પોતાના દૈત્ય સેના લઈને તે દેવી પાસે આવ્યો. તેણે ભગવતી અંબાને જોયા, સિંહ ઉપર સવાર કરી બેઠા હતા. તે જોઈને તામ્ર દેવી ભગવતીને કહેવા લાગ્યા, દેવી, અમારા દૈત્યરાજ મહિષાસુર આપણી સુંદરતા અને ગુણ ઉપર મુગ્ધ થઈ ચૂક્યા છે અને આપની સાથે લગ્ન કરવા ઈચ્છે છે. તમે તેમનો મનોરથ પરિપૂર્ણ કરો. તમને તેની સાથે વિવાહ કરવાથી તમને અસીમ સુખ મળશે. તેની સાથે તમે વિવાહ કરો. વાસ્કલ દુર્મુખનો ભગવતીએ વધ કર્યો. વ્યાસજી કહે છે કે તામ્રની વાત સાંભળીને દેવીએ એક મહાભયાનક ગર્જના કરી અને ગર્જના સાંભળીને તામ્ર ધ્રુજ્યો અને પછી ભાગ્યો સીધો મહિષાસુર પાસે પહોંચ્યો. તામ્રને આવેલો જોઈને મહિષાસુરની બુદ્ધિ અંજાઈ ગઈ. એટલે તે પોતાના મંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરવા લાગ્યો. ત્યારે તેના બંને મંત્રી વાસ્કલ અને દુર્મુખે મહિષાસુરને વચન આપ્યું કે અમે એ સુંદર દેવીને હરાવીને તમારી પાસે લઈ આવીશું. આથી બંને દૈત્યો દેવી ભગવતી પાસે આવી કહેવા લાગ્યા, દેવી, દૈત્યરાજ મહિષાસુરે ઇન્દ્ર સહિત દેવતાઓને યુદ્ધમાં જીતી લીધા છે. આવા મહાબળવાન તમે પતિ તરીકે એમને સ્વીકાર કરો. દૈત્યોની વાત સાંભળી દેવી બોલ્યા, હે મહામૂર્ખો, તારા દૈત્યરાજને કહેજે પહેલા મારી સાથે યુદ્ધ કરે અને મને હરાવે. જો તમે તેમ નહીં થાય તો પૃથ્વીના ગમે તે ભાગમાં, પહાડો ઉપર કે પહાડોની ગુફામાં પણ તને સ્થાન નહીં મળે. વ્યાસજી કહે છે, ભગવતી દેવી અંબિકાના આવા વચનો સાંભળી વાસ્કલ અને દુર્મુખ બંને ક્રોધથી રાતાપીળા થઈ ગયા અને તેમની પૂરી શક્તિથી દેવી ઉપર બાણ વર્ષા કરવા લાગ્યા. ભયાનક યુદ્ધ દેવી અને દૈત્યો વચ્ચે થવા લાગ્યું. દેવીએ ધનુષના ટુકડા કરી નાખ્યા. ત્યારે વાસ્કલ પોતાની ગદા વડે દેવી ઉપર પ્રહાર કરવા દોડ્યો. એટલે મહાદેવી ક્રોધ કરી વાસ્કલની છાતીમાં ત્રિશૂળનો પ્રહાર કર્યો. ભયાનક પ્રહારથી વાસ્કલ ધરતી ઉપર પડ્યો અને મૃત્યુ પામ્યો. વાસ્કલનો આમ વધ થયો જાણે દુર્મુખ ખૂબ જ દુઃખી થયો અને દેવી સામે યુદ્ધ કરવા લાગ્યો. ત્યારે એ બંને વચ્ચે ભયાનક યુદ્ધ થયું. એ વખતે દેવી જગદંબાએ પોતાની તલવાર વડે દુર્મુખનું મસ્તક તેના મુકુટ સાથે ધડથી જુદું કરી નાખ્યું. આ ખબર યુદ્ધભૂમિમાં ભાગી આવેલા દૈત્યોને મહિષાસુરને આપ્યા અને ક્રોધના આવેશમાં મહિષાસુર ધ્રુજવા લાગ્યો અને પોતાના 4 મહાબળવાન યોદ્ધાઓ ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અભિલોમા અને વિડાલક્ષને દેવી સામે યુદ્ધ કરવા મોકલ્યા. તેઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને ત્યારે દેવી જગદંબાએ એક પછી એક 4 દૈત્યોના વધ કરી નાખ્યા. તે સમયે દેવીના સિંહે પણ કેટલાય દૈત્યોને ફાડી નાખ્યા, કેટલાક મારી નાખ્યા. દૈત્ય સેનામાં ભંગણ પડ્યું. ભયના માર્યા બાકી બચેલા દૈત્યોએ આવીને મહિષાસુરને કહેવા લાગ્યા, મહારાજ, ચિક્ષુરાખ્ય, તામ્રાક્ષ, અસીલોમા અને વિડાલક્ષનો પેલી સુંદર સ્ત્રીએ વધ કરી નાખ્યો છે. અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. દૈત્યોની પાસેથી મહિષાસુરે 4 યોદ્ધાઓના દેવી દ્વારા વધ થયો. જાણે પોતે ભયાનક ગર્જના કરી દેવી સાથે યુદ્ધ કરવા આવ્યો અને તેઓ વચ્ચે ઘોર યુદ્ધ થયું. ત્યારે દેવીએ તે મૂર્ખ અભિમાની દૈત્ય મહિષાસુરને કહેવા લાગ્યા, મૂર્ખ, હવે તું જો હમણાં જ હું તારો વધ કરી નાખું છું. આમ કહી દેવીએ વ્યાસજી કહે છે કે પોતાનું ત્રિશૂળ ઉપાડ્યું અને દૈત્ય ઉપર ત્રિશૂળનો છાતીમાં વાર કર્યો. પણ થોડી ક્ષણો મહિષાસુરને મૂર્છા આવી ગઈ, પરંતુ તે પાછો બેઠો થયો. યુદ્ધ કરવા લાગ્યો ત્યારે દેવીએ ક્રોધ કરીને 1000 દાંતાવાળું
અમેશ ચક્ર મહિષાસુર ઉપર ફેંક્યું અને તેનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. મહિષાસુરનું મૃત્યુ થવાથી બાકી બચેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા. વ્યાસજી કહે છે, દેવી દ્વારા આ બધા દૈત્યોનો નાશ થવાથી બાકી વધેલા રાક્ષસો પાતાળમાં ચાલ્યા ગયા. ત્યાર પછી તો શુંભ નિશુંભ, વૃમ્રલોચન, ચંડ મુંડ, રક્તબીજનો દેવી દ્વારા વધ થયો. દેવો ખૂબ રાજી થયા. ત્રણેય લોકમાં પુનઃ શાંતિ છવાઈ ગઈ. ઇન્દ્ર અને બધા દેવતાઓ સ્વર્ગ ગયા. વ્યાસજી કહે છે, આ બધા પવિત્ર આખ્યાનોને વાંચવાથી કે સાંભળવાથી શત્રુથી કોઈ ભય રહેતો નથી. જે કોઈ નિયમિત આ પવિત્ર આખ્યાનનું પઠન શ્રવણ કરે છે તેવા મનુષ્ય મુક્તિના અધિકારી બને છે. રાજા સુરથ અને વેશ્યનું સુમેધા ઋષિના આશ્રમે આગમન. દેવીની મહિમાનું વર્ણન. દેવી જગદંબા દ્વારા દેવોનું કાર્ય સંપન્ન થયું. રાક્ષસોનો નાશ થયો. એ સર્વ કથા સાંભળ્યા પછી જન્મેજયે પૂછ્યું, મુનિવર, આપ હવે એ બતાવો કે બધી કામનાઓ પરિપૂર્ણ કરનારા તે દેવી સર્વપ્રથમ કોના ઉપર પ્રસન્ન થયા હતા તથા કોને એવું દુર્લભ ફળ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો હતો? બ્રાહ્મણ સાથે ભગવતીની ઉપાસના, પૂજા તથા હોમની વિધિનું વર્ણન કરવાની કૃપા કરો. સૂતજી કહેવા લાગ્યા, રાજા જન્મેજય વાત સાંભળી સત્યવતી નંદન વ્યાસજી પ્રસન્નતાપૂર્વક મહામાયાનો મહિમા પ્રસંગ જન્મેજયને સંભળાવા લાગ્યા. વ્યાસજી કહેવા લાગ્યા, પ્રાચીન સમયની વાત છે. સ્વરોચિ મન્વંતરમાં સુરથ નામે રાજા થઈ ગયા. રાજા સ્વભાવે ખૂબ જ ઉદાર હતા. વળી પ્રજાપાલક હતા. સત્યવાદી, કર્મનિષ્ઠ, બ્રાહ્મણોના ઉપાસક, પોતાના ગુરુ શ્રદ્ધા રાખનાર તથા પોતાની પત્નીમાં જ સદા પ્રેમ રાખનાર હતા. આ રાજા સુરથનો પહાડોમાં રહેતા મલેચ્છો સાથે વિવાદ થતા યુદ્ધ થયું. તે યુદ્ધમાં સુરથની હાર થઈ. ત્યારે નિરાશ થઈને તેઓ પોતાના નગરમાં ગયા તો ત્યાં તેમને તેમના મંત્રીઓ દુશ્મનોને આધીન થઈ ગયા. દુશ્મનોનો સંગમાં ભળી જનારા મારા મંત્રીઓનો મારે વિશ્વાસ કરવો જેવો નથી. આમ વિચારી રાજા પોતાના ઘોડા ઉપર બેસી કોઈને કાંઈ કહ્યા સિવાય એકલા નગરમાંથી નીકળી પડ્યા અને એક ગાઢ જંગલમાં આવી પહોંચ્યા. અને ત્યાંથી આગળ જતા સુમેધા નામના મુનિનો આશ્રમ 3 યોજન દૂર હતો. ત્યાં જઈ નિર્ભયતાથી આશ્રમમાં વિશ્રામ કરવાનો નિર્ણય કર્યો. પછી ત્યાં નિવાસ કરવા લાગ્યા. આહાર, ફળ, ફૂલ ખાતા. એક દિવસ તેઓ આશ્રમમાં વૃક્ષના છાંયે બેસી પોતાના રાજ્યની તથા પ્રજાની ચિંતા કરતા બેઠા હતા. તેવામાં ત્યાં એક વેશ્ય આવીને લાગ્યો અને રાજા સુરથની નજીક આવ્યો બેઠો. ત્યારે સુરથ રાજા તેને પૂછવા લાગ્યા, તમે કોણ છો અને આ ગાઢ જંગલમાં કેવી રીતે આવી ગયા ને આટલા બધા ચિંતામાં કેમ દેખાવ છો? તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા મનની વાત કરો. હું મારાથી બનતો પ્રયત્ન કરી તમારી મદદ કરવાનો કોશિશ કરીશ. વ્યાસજી કહેવા લાગ્યા, રાજા સુરથની વાત સાંભળી ને વેશ્ય કહેવા લાગ્યો કે, હે મિત્ર, વેશ્ય જ્ઞાતિમાં મારો જન્મ થયો છે અને મારું નામ સમાધિ છે. હું ખૂબ જ ધનવાન હતો તથા ધર્મ, વૃત્તિ અને ભક્તિ ભાવવાળો હતો. મારી સ્ત્રી અને પુત્ર બંને ધનના ઘણા લોભી હતા. તેઓને મારું ધન જોઈતું હતું અને ભોગ વિલાસમાં વાપરવું હતું. તેથી તેઓ મને કંજૂસ કહીને મને તેઓએ જાકારો આપ્યો અને હું અહીંયા દુઃખી થતો આવી પહોંચ્યો. મિત્ર, હવે મારી કહાની સાંભળો. તમે તમારી વાત કહેવા કૃપા કરો. ત્યારે રાજા સુરત સમાધિને કહેવા લાગ્યા, મારું નામ સુરત છે અને દૂરના નગરનો હું રાજા છું. શત્રુઓએ મારા ઉપર ચઢાઈ કરી. મારા મંત્રીઓ તેમની સાથે ભળી ગયા છે. મારી હાર થઈ અને હું અહીંયા આવીને મારો ખરાબ સમય પસાર કરી રહ્યો છું. ત્યારે પેલો વેશ્ય કહે છે, રાજન, મારો પરિવાર અત્યારે અસહાય થઈ ગયો છે. મારા વગર તેઓ ઘણું કષ્ટ ભોગવતા હશે. તેથી મારું મન ખૂબ જ વ્યાકુળ થઈ ગયું છે. મને કોઈ જ પ્રકારની શાંતિ થતી નથી. ત્યારે રાજા સુરથે પણ આ પ્રમાણે જ કહેવા લાગ્યા, વેશ્ય, મને પણ મારું રાજ્યના લોકો દુઃખી થઈ ગયા હશે. તેથી હું પણ દુઃખ ભોગવું છું. આશ્રમમાં મુનિજી અત્યંત શાંત પ્રકૃતિવાળા છે. તેઓ પાસે આપણે બંને જઈને તેમને આપણા દુઃખની વાત કરીએ. તેઓ અવશ્ય કોઈ ઉપાય બતાવશે. વ્યાસજી કહે છે, આમ વિચાર કરી સુરથ રાજા અને સમાધિ વેશ્ય બંને અત્યંત નમ્ર થઈ પોતાના દુઃખ શોકનું કારણ પૂછવા માટે સુમેધા મુનિ પાસે ગયા. તે સમયે તે પરમ આદરણીય મુનિ આસન ઉપર શાંત ચિત્તે બેઠા હતા. સુરથ રાજાએ તેમની પાસે જઈ મસ્તક નમાવી પ્રણામ કર્યા અને શાંતિથી ત્યાં બેસી પોતાના દુઃખ કહેવા લાગ્યા. ત્યારે સુમેધા ઋષિએ તેમને શોક અને મોહનો નાશ કરવાવાળા ઉત્તમ જ્ઞાનનો ઉપદેશ આપવાનો આરંભ કર્યો. ઋષિ કહેવા લાગ્યા, રાજન, શાંત ચિત્તે સાંભળો. હું તમને બંધન અને મોક્ષનું કારણ બતાવું છું. જે સંસારના સર્વ પ્રાણી માત્રને મોહ પમાડનાર મહામાયા છે, તેઓ અનાદિ છે. તેઓ બધાના સર્વોપરી હોય નિત્ય સ્વરૂપિણી આ સૃષ્ટિનું પાલન સહાર આ બધા કાર્યોની કરતા હતા. મહામાયા ભગવતી દેવી જગદંબિકા જ છે. તેમની જ કૃપા દ્વારા જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ બધી શક્તિઓ પ્રાપ્ત થઈ છે. એમને
તેઓ સાવિત્રી, લક્ષ્મી અને ગૌરીના નામથી ઓળખાય છે. એટલે બ્રહ્મા સાથે બીજા દેવતાઓ દેવેશ્વર કહેવાતા હોવા છતાં મહાદેવી ભગવતીનું પૂજન, પ્રાર્થના, સ્તુતિ કરે છે. સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરવાવાળા તે દેવી ભગવતી જ છે. સર્વ કોઈ તેમને આધીન છે. હે રાજન, તમને મેં દેવી ભગવતીનું આ ઉત્તમ એવું ચરિત્ર તમને સંભળાવ્યું છે. જગતમાં તેમના ચરિત્રનું વર્ણન કોઈ કરી શકે તેમ નથી. સુમેધા દ્વારા દેવી પૂજનનું વર્ણન. સુરથને રાજ્ય, વૈશ્ય સમાધિને જ્ઞાન પ્રાપ્તિ. રાજા સુરથે કહ્યું, ભગવાન, હવે આપ મને ભગવતી જગદંબિકાની આરાધના અને પૂજા વિધિ કહેવાની કૃપા કરો. સુમેધાજી કહે છે, રાજન, સર્વપ્રથમ સ્નાન વિધિ કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરવા અને પૂર્ણ સાવધાની રાખી આચમન કરી પોતાનું શરીર શુદ્ધ કરી લેવું. ત્યાર પછી ઉત્તમ આસન સ્વચ્છ લીપી ગુંથી ધરતી ઉપર આસન બિછાવી તેના ઉપર બેસી ખૂબ જ પ્રસન્નતાપૂર્વક 3 વખત વિવિધ આચમન કરવું. તેને પોતાની શક્તિ પ્રમાણે પૂજન સામગ્રી લાવી પોતાની પાસે રાખી ત્યાર પછી ભૂત શુદ્ધિ કરવા પ્રાણાયામ કરવું. મંત્ર બોલીને તમામ પૂજા સામગ્રી ઉપર પાણી છાંટી પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યાર પછી પવિત્ર તાંબાના પાત્રમાં સફેદ ચંદન અથવા તો અષ્ટગંધથી ષટકોણ મંત્ર લખવો. મંત્રના 8 બીજ 8 ખૂણે લખવા. 9મો અક્ષર મધ્ય કર્ણિમાં લખવો. પછી વેદોક્ત વિધિ પ્રમાણે તે યંત્રની પ્રાણ પ્રતિષ્ઠા કરવી. જો યંત્રનો અભાવ હોય તો ધાતુની પ્રતિમા બનાવી અને ત્યારબાદ વેદોક્ત વિવિધ વિધિથી પૂજન કરવું. નિર્વાણ મંત્રના જાપ કરવા. દરરોજ 3 ચરિત્રનો પાઠ કરો જરૂરી છે. ત્યારબાદ વિસર્જન કરવું. રાજન, પોતાનું કલ્યાણ થાય તેવું ઈચ્છનારા પુરુષે આસો અને ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષમાં નવરાત્રિ વ્રત કરવું. 8મ નોમ અને 14ના દિવસે ભગવતીની વિશેષ પૂજા કરવી જોઈએ. જે કોઈ સ્ત્રી અથવા પુરુષ ભક્તિમાં તત્પર થઈને નવરાત્રિ વ્રત કરે છે તેના સર્વ મનોરથ ક્યારેય નિષ્ફળ થતા જ નથી. આસો માસના શુક્લ પક્ષમાં ઉત્તમ નવરાત્રિ વ્રત જે કોઈ ભક્તિભાવથી કરે છે તેને તમામ કામનાઓ સિદ્ધિ થઈ જાય છે. વેદોક્ત મંત્ર વિધિથી કળશનું સ્થાપન કરવું. આ કળશથી ફરતે સુંદર જ્વારા વાવી તેની ઉપર પુષ્પની માળાઓથી ચંદરવોને શોભિત કરવો. ત્યાર પછી ધૂપ દીપ કરી ભગવતીની સ્થાપના કરવી. તેમની સવાર, બપોર અને સાંજ આમ 3 વખત ભગવતીનું પૂજન કરવું. ભગવતી ચંડિકાના પૂજનમાં પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરવું. કંજુસાઈ કરવી નહીં. 8મ તથા નોમ 2માંથી કોઈ પણ દિવસે વિધિ સહ યજ્ઞ કરવો. ત્યાર પછી બ્રાહ્મણોને ભોજન કરાવવું અને દક્ષિણા આપી પ્રસન્ન કરવા. નવરાત્રિના વ્રતના પારણા 10મને દિવસે કરવા. ભક્તિવાન રાજાએ તે સમયે દાન કરવું. હે રાજન, તમે આ વિધિ પ્રમાણે ભગવતી ચંડિકાની પૂજા આરાધના કરો. આમ કરવાથી તમારા તમામ શત્રુઓ પરાસ્ત થઈ જશે અને તમને સર્વશ્રેષ્ઠ ઉત્તમ એવું રાજ્ય પાછું મળશે. હે વૈશ્ય, હવે તમે પણ મેં બતાવેલા આ જ ભગવતી મહામાયાની આરાધના કરો. વિધિપૂર્વક નવરાત્રિનું વ્રત કરો. ભગવતી એ જ જગતની અધિષ્ઠાત્રી છે. તમારા સર્વ મનોરથ પૂર્ણ કરશે. જો મહામાયા ભગવતી ચંડિકાની ઉપાસના નથી કરતા તેઓ નરકના અધિકારી બને છે. વ્યાસજી કહે છે, સમાધિ, વૈશ્ય અને રાજા સુરથ અત્યંત દુઃખી થયા. ત્યારે સુમેધા મુનિની વાત સાંભળીને પ્રણામ કરી કહેવા લાગ્યા, ભગવાન, આપના મુખથી નીકળેલી પવિત્ર વાણીએ અમને પવિત્ર કરી દીધા છે. અમે અનાથોના અંતઃકરણમાં ખૂબ જ દુઃખ ભરેલું હતું. એ દુઃખ આપના આશ્રમમાં આવવાથી દૂર થઈ ગયું. આપના પવિત્ર દર્શન માત્રથી અમને હૃદયમાં શાંતિ થઈ છે. આપના મુખેથી મહાદેવીનો નવકાર મંત્ર અમને મળવો જોઈએ. આથી કરીને અમે ઉપવાસ વ્રત કરીને પૂજન કરીશું તથા આપે આપેલા મંત્રનો જાપ કરીશું. વ્યાસજી કહે છે, આ પ્રમાણે સુરથ અને સમાધિએ પ્રાર્થના કરી. ત્યારે સુમેધાજીએ તેમને ધ્યાન, બીજ અને નવાક્ષર મંત્રનો ઉપદેશ કર્યો. ત્યારબાદ તેઓ એક પવિત્ર નદી તટે ચાલ્યા ગયા અને ત્યાં તેમણે એક નિર્જન એકાંત સ્થળે આસન જમાવી પોતાનું ચિત્ત સ્થિર કરીને બેઠા અને શાંત થઈને તપ જપ કરવા લાગ્યા. આમ 1 મહિના સુધી તેઓએ એક આસને બેસી જપ કર્યા. તેઓના નિયમ હતો કે 3 ચરિત્રનો પાઠ કરવો. તેઓ આમ 1 મહિનામાં પછી ભગવતીના ચરણ કમળોમાં તેમને શ્રદ્ધા ભક્તિ વધારે ઉત્પન્ન થઈ અને તેમની બુદ્ધિમાં કોઈ સંકલ્પ વિકલ્પ ન રહ્યા. વ્યાસજી કહે છે, રાજન, રાજા સુરથ અને સમાધિ વૈશ્ય પણ આ જ પ્રમાણે નદી તટે જઈને મન શાંત કરી જપ તપ કરવા લાગ્યા. અવારનવાર તેઓ મુનિ સુમેધા પાસે જઈ તેમનું માથું નમાવી પ્રણામ કરીને પાછા પોતાને સ્થાન આવી નવાક્ષર મંત્રનો જાપ કરતા તેઓ પહેલા ફળ ફૂલનો અક્ષર કરતા, પરંતુ ત્યાર પછી સૂકા પાન ખાઈને જપ તપ કરવા લાગ્યા. આમ બંને 1 વર્ષ સુધી તપસ્યા કરી. 2 વર્ષ તપ કરતા પૂર્ણ થયા ત્યારે દેવી ભગવતીએ તેમના સપનામાં આવી દર્શન આપ્યા. ત્યારે તેઓ બંને કૃતકૃત્ય થઈ ગયા અને દેવી પ્રત્યે તેમના મનમાં પ્રેમ વધારે ઉછળવા લાગ્યો.
3 વર્ષ તપ કરતા પૂર્ણ થયું. આવું કઠોર વ્રત તપ કરતા સમાધિ અને રાજા સુરથને મહાદેવીએ પ્રત્યક્ષ પ્રગટ થઈ દર્શન આપ્યા અને દેવી કહેવા લાગ્યા, રાજન, હું તમારા ઉપર તમારી ભક્તિથી પ્રસન્ન છું, માટે કરીને તમે ઈચ્છિત વરદાન માંગો. વ્યાસજી કહે છે, દેવીના દર્શન અને વાણીથી રાજા સુરથ આખું અંગ પ્રસન્નતાથી ઉભરાઈ ગયું. તેમણે કહ્યું, એ દેવી, આપ બળપૂર્વક મારા શત્રુઓનો વધ કરો અને મારું રાજ્ય પાછું અપાવો. દેવી કહેવા લાગ્યા, રાજન, હવે તમે તમારા સ્થાને ચાલ્યા જાઓ. તમારા શત્રુઓની શક્તિ સમાપ્ત થઈ ગઈ છે. હવે તેઓ યુદ્ધમાં તમારાથી પરાજિત થઈને નાસી જશે અને તમારા એ દગાબાજ મંત્રીઓ પણ તમારે શરણે થઈ જશે. રાજન, 10,000 વર્ષ સુધી અખિલ ભૂમંડળનું રાજ્ય આનંદપૂર્વક કરી અંતે તમારું આ શરીર સમાપ્તિ થઈ જશે અને તમે સૂર્યના પુત્ર થઈ મનુ પદને પામશો. વ્યાસજી કહે છે, તે સમયે પુણ્યાત્મા વેશ્યે દેવીને કહ્યું કે, હે દેવી ભગવતી, મને હવે મારી સ્ત્રી કે પુત્ર તથા સંપત્તિને કોઈ ખેવના રહી નથી. માટે કરીને આપ મને વિરુદ્ધ જ્ઞાન પ્રદાન કરો, વિશુદ્ધ દાન પ્રદાન કરવાની કૃપા કરો. વેશ્યની મનોકામના જાણીને દેવી ભગવતીએ કહ્યું, ઉત્તમ વેશ્ય, તમે હવે અવશ્ય જ્ઞાનની પ્રાપ્તિ તમને થશે. આમ રાજા સુરથ અને વેશ્યની સમાધિને દેવીએ વરદાન આપ્યું અને ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. ભગવતી દેવીના અંતર ધ્યાન થઈ ગયા બાદ સુરથે સુમેધા મુનિને પ્રણામ કર્યા અને તેઓની આજ્ઞા લઈને આશ્રમમાંથી ચાલ્યા ગયા. પેલો સમાધિ વેશ્ય પણ દેવીની કૃપાથી પરમ જ્ઞાની થઈ ગયો. ત્યાર પછી ભગવતીના ચરિત્રનું ગાન કરતા કરતા ભ્રમણ કરવા લાગ્યો. વ્યાસજી કહેવા લાગે, આ પ્રમાણે મેં દેવી ભગવતી જગદંબાના ચરિત્રનું વર્ણન કર્યું. સુરથ રાજા અને સમાધિ વેશ્યને દેવીની આરાધના કરવાથી ઉત્તમ એવા ફળની પ્રાપ્તિ થઈ. હે રાજન, જે કોઈ મનુષ્ય આ અદ્ભુત એવા ઉત્તમ દેવી ચરિત્રની કથા સાંભળે છે કે વાંચે છે, તેને જ્ઞાન અને મોક્ષની, યશની, સુખની પ્રાપ્તિ સુલભ થાય છે. શ્રીમદ દેવી ભાગવતનો આ 5મો સ્કંદ અહીં સમાપ્ત થાય છે. બોલો માં ભગવતીની જય, બોલો માં દુર્ગાની જય. મિત્રો, વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. આટલું સરસ પવિત્ર પુરાણ, દેવી ભગવત પુરાણ, જો બીજા આપણા થકી સાંભળે તો આપણે ભાગ્યશાળી કહેવાઈએ, આપણને પુણ્ય મળે. તો આ કામ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને સાથે સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.